તાપીના 31 ડિસેમ્બરને લઈને પોલીસ એક્શન મોડમાં ડીવાયએસપી ઈશ્વર પરમારની હાજરીમાં મહારાષ્ટ્ર બોર્ડર પર ચેકિંગ હાથ ધરવામાં આવી। નિઝરના વેલદા ટાંકી ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરાયું। તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકા જે મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા તાલુકાઓ છે, જ્યાં મોટા પ્રમાણમાં મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને તાપી પોલીસ એક્શન મોડમાં આવી છે। સઘન ચેકિંગ હાથ ધરાયું। હાલ 31 ડિસેમ્બર આવી રહી છે અને લોકો નવા વર્ષની ઉજવણી કરવા માટે તૈયારીઓમાં છે, તો બીજી તરફ બુટલેગરોને નવા વર્ષનો રંગ ચડ્યો હોય તેમ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવાની તૈયારી કરવા જ ઉતરાયા છે, જેમાં બુટલેગરને સફળતા નહીં મળે તે ધ્યાનમાં રાખીને નિઝર ડિવિઝનના ડીવાયએસપી ઈશ્વર પરમાર દ્વારા 31 ડિસેમ્બર પર તાપી જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના અનુસંધાને મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકામાં આવેલા મહારાષ્ટ્ર બોર્ડરના ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે આજરોજ નિઝરના વેલદા ટાંકી ચેકપોસ્ટ પાસે ડીવાયએસપી ઈશ્વર પરમાર અને નિઝર પીઆઈ એમડી વિઠ્ઠલપરાની ઉપસ્થિતિમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું।